હવે કવિને કદાચ ડાયરો કરવાનું મન થાય, ભાઈબંધ દોસ્તાર હારે બેહવાનું મન થાય, ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં ડાયરો કરવો હોય તો તમને બેસવાની મજા ક્યારે આવે? ડાયરો કરવાની મજા ક્યારે આવે? દિવસે કે રાતે? બેસવાની મજા ક્યારે આવે? રાતે આવે. હાકેના બધાને લગભગ રાતે મજા આવે. ખરા બપોરે તડકે કોઈ ડાયરો કરતું નથી, બધા સાહેબ ભૂઈ જાય. અહીંયા ધ્યાનથી સાંભળજો, આવી રીતે યાદ રાખવાનું. બેસવાની મજા ક્યારે આવે? નાઇટમાં આવે. બેસવાની મજા ક્યારે આવે? નાઇટમાં આવે. આના ઉપરથી કવિ યાદ રાખશે કે બેસવાની મતલબ કે બેસાલ્ટ, અને સાહેબ નાઇટ મતલબ કે ગ્રે નાઇટ. યાદ રાખજો, ખડકના પ્રકાર બેસાલ્ટ અને ગ્રેનાઇટ. પ્રશ્ન સાંભળજો, ઉત્તર સહ્યાદ્રી કયા ખડકની બનેલી છે? બેસાલ્ટ પ્રકારના ખડકની. દક્ષિણ સહ્યાદ્રી કયા ખડકની બનેલી છે? ગ્રેનાઇટ પ્રકારના ખડકની. સાહેબ આવડા ખડક સાહેબ કરોડો વર્ષથી પડ્યા રહે, દબાણ લાગે, ઘસારણ થાય, વિદારણ થાય, ઇરોઝન થાય, વેધરિંગ થાય, એટલા માટે સાહેબ આની સંરચનામાં કંઈક ફેરફાર થાય, આની સંરચનામાં ફેરફાર થાય. બેસાલ્ટ રહેતા નથી, ગ્રેનાઇટ રહેતા નથી. સાહેબ બેસાલ્ટને કરોડો વર્ષ પછી બેસાલ્ટનું જે ખડકનું સ્વરૂપ હોય એને શું કહેવાય? એને કહેવાય શિષ્ટ ખડકો. કેવા ખડકો? શિષ્ટ ખડકો. અને ગ્રેનાઇટનું નામ પડી જાય નિસ ખડકો. યાદ રાખજો સાહેબ, યાદ રાખજો, ભૂલાય નહીં. કરોડો વર્ષ પછી તાપમાન અને દબાણના કારણે જે ફેરફાર થાય પછી જે નવો ખડક અસ્તિત્વમાં આવે એમાં બેસાલ્ટનું નામ છે શિષ્ટ અને ગ્રેનાઇટનું નામ છે નીસ. આટલું કવિને ખબર પડી પેલા? હા કે ના? રિપીટ કરો સાહેબ. સહ્યાદ્રી